થીજવતી ઠંડીમાં ઠૂઠવાયું ગુજરાત। પવન ફૂંકાવાને કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે। રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 8 ડિગ્રી નોંધાઈ તો 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે 10 શહેરોમાં। આગામી 3 દિવસ સુધી ઠંડી વધવાની સંભાવના નહીવત છે। તો આ તરફ અમદાવાદ શહેરમાં દિવસે પણ 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો। શુક્રવારે અમદાવાદ શહેરમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું। આગામી દિવસોમાં પણ શહેરનું તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। રાજકોટમાં સતત ત્રીજા દિવસે ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો। ડીસામાં 10.4 તો દાહોદમાં 11.5, વડોદરામાં 12, ભુજમાં પણ 12, ગાંધીનગરમાં 12.6, અમરેલીમાં 13.3, ડાંગમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર પવનની ગતિમાં વર્તાઈ રહી છે।